અવારના થયા છે ભાઈ 8:30 મહાદેવ નથી ખબર કે હાલો ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું બધાનું ફરી એકવાર આપણા નવા વ્લોગમાં. અવારના થયા છે ભાઈ 8:30 અને પલટીનાને કાઢી લીધી છે બહાર. બેનને જવાનું છે બસ સ્ટેન્ડે મૂકવા. અને આને સાંડલો કર્યો છે કઈ બાજુ સૂર્ય ઉગ્યો છે, આ સીધો જ ઉગ્યો પણ આને કર્યો છે એ વાત અલગ છે. મેં આ જોયું પણ હું ઉઠવા જ વેલા પહેલી વાર એટલે મેં આ જોયું. ગાળું ખાધી ઘરમાં બધાની અંદર જાવ ને પછી આગળ તમને દેખાડી અને મેકતા આવીએ બધાની શકલ. આજ તો ફેમિલીમાં બધાને દેખાડવાનું છે, કઈનો કન્ટેન્ટ આપવાનું છે, અણી કાઢવાનું છે બધાને. આને મેકતા આવીએ. બસ સ્ટેન્ડ આવી ગયા છીએ આ બેનને ઉતરવા. હલી જવા દે ફટેક. કોણ હાથ કર્યો મોટો? સાવા દે હાલ. ગુડુબેન ને આપણે ડેપોએ મૂકીને પછી ઘરે આવી ગયા હતા અને આવીને છે ને મેં મિની વ્લોગ એડિટ કરી નાખ્યો. કામકાજ હતું એ પતાવી નાખ્યું, થંબનેલ બનાવી નાખ્યું. વ્લોગ સાંજે અપલોડ નહોતો કર્યો એટલે પછી છે ને સવારે અપલોડ કરી નાખ્યો. આખી રાત તો કાલે હુતા નથી, આપણે ઉજાગરો છે. કાંઈ વાંધો નહીં, એકાદ દે એવું હાલે રાખે કેમ કે રીલું ને એવું બધું એડિટ કરવાનું હતું મારે. અને અત્યારે વાગી ગયા છે કેટલા ખબર દેખાય છે? 12 વાગી ગયા. 12 માં 5 ની વાર છે. માળીએ ફરાળ શું કર્યું? માળી તમે 11 છે ને? તાર મમ્મી ને પપ્પા ને શું છે? હામાની ખીચડી કે 11 છે. હા, હામાની ખીચડી બનાવી અને બટેકા દૂધીનું શાક કર્યું, વેફર તરી સાબુદાણાની બટેકાની. હા હા. અને આપણા હાટુ રોટલી બનાવવાની. બરોબર છે. દાદા અહીંયા સીણા ફોલે છે કેમ કે એને કામ આવી ગયું છે. કા કીધું નું બા? હા, હું બનાવું તમને દેખાડી દઉં. જો આ વેફર તળી, આમાં રોટલી હજી કરવાની બાકી. આ શિંગદાણા છે, બધું ખડખડ ખડખડ થાય છે. આમાં જો લોટ બાંધ્યો છે એ બધું બનાવવાનું બાકી છે. આવી ધડબડાટી બોલાવી દેવાની છે. ખીચડી હવે નથી દેખાડવી, હું નીકળું કેમ કે કેવલ દવાખાને એકલો છે. એનો ફોન આવ્યો મારે, એ કે તું દવાખાને આવી કે મને કંટાળો ચડે. અને એક પૈસા લેવા જવાનું છે, આપણે પૈસા લેતા આવી, દવાખાને જતા આવી, કામ પતાવીને ઘરે આવી આવી. આ પપ્પાએ તો કુંડા ગોઠવા. કયા કયા રોપા જરીક ઇન્ટ્રોડક્શન દઈ દો તો. આ લક્ષ્મી વેલ છે. હા, આ છે પથ્થર કુટી, ગમે પથરી થયો એની માટે. હા, આ એલોવેરા. હા, આ મહેંદી લીલી. લીલી મહેંદી છે તો ઈ ઓલી શું કહેવાય કે માથામાં પીલી નાખે ઈ છે ને? અહીંયા ચંપો વાવ્યો અત્યારે. સુગંધ આવતી નથી. સંપો અહીંયા વાવ્યો નહીં નવું પપ્પા વાવે રાખે. આમાં મહેનત કેટલી કરવી પડે? એ બધી પપ્પા મહેનત કરે, પાણી પાય. પેલા હું કરતો પણ હવે નથી કરતો. હવે મારે વ્લોગનું કામકાજ છે ને એટલે કા હવે આપણે નીકળીએ, ઝોડા પહેરીએ અને હટકીએ જલ્દીથી. ઉતાંબરે પલટીનાની શેલપ મારીએ, નહીં કીક મારીએ, શેલપ નથી કા ભૂલાઈ ગયું. રસ્તામાં ડેન્જર ટ્રાફિક જામ થઈ ગયો. દવાખાને પહોંચી ગયા છીએ. કેવલ એકલો છે ભાઈ ફાઇનલ. અંદર જઈએ આપણે. આગળ રાજી થઈ જાય. મહાદેવ બ્લોગ મુકાઈ ગયો છો? ઓલોય મેકાઈ ગયો. આ કાલ વાળો મૂકી દીધો. 12 વાગ્યા એટલે પડી હોય ગયો. જો આવ્યો હામો દરિયો ઉડે તોય થંબનેલ જો તું ખાલી માંડ બનાવ્યું. હું એલા આખી રાત જાગ્યો છું, સૂતો જ નથી. અત્યારે જવાનું તો ઘરે. કોને તારે? મેડમ કહે કે ડોઝ લઈને જાવ કે પૂરો કરીને જાવ. તો કેવાય ને રજા આપી દો. એમ કીધું ને આપી દેવાના. રાતે હું કામ ખબર? શું કામ? મેડમ કીધું કે આજનો ડોઝ લઈ લો. સારું કાંઈ નહીં. હવે બીજું તો હું સાંજે આ વ્લોગમાં હોવે દીધી પણ એલા કેટલો મોટો સીધો એકવાર. તું દર્દી છો, વાંદરો નથી. હોય લઈને બહાર એવો આગળ મમ્મી અને શુભમ બે આવે છે ખાવાનું લઈને. ભાઈ જમી લે, આપણે ઘરે જમતાવી પછી પાછા અહીંયા આવ. અને એકલા પાછું હોરવે નહીં કા ગમે નહીં ને. નજારો દેખાય. હા, વિમલ આવશે સાંજે. રજા મળી ગઈ છે. જાતો રોડે બેસ્યું આજ તો. જોવા નથી જવાનું, જોવા નથી જવાનું. કેવલ કોણ આવ્યો? એ બામણ દાદા, એ બામણ દાદા, મહાદેવ લાવવાની ને તારી વારી તો ખાવાનું લેવાય. બટક બટક
જમવાનું આવી ગયું ને હારે બે બેહી ગયા તો અમે હું છુપમ દર્દી આ છે એમાં એક ચમચી ઘટે છે એક ચમચી ઘટે ને તો હું છુપમ એક ચમચી બોલી ગયો હા કઈ તો છે આ પાછો ભૂખ્યો હતો હવાનો જો અરે વેફર છે કટક બટક છે અને દાળ ના ભાત છે ઈ શું હતું શું ગમે એવડી આઈટી વાટકી હું ખાયા દવાખાનેથી અત્યારે જઈ પૈસા લેતા આપણે હારી ની અંદર ખાઈ લીધી ભાઈ અહીંયા સુઈ ગયા હતા હું ને શુભમ અને કેવલ અહીંયા સૂતો હતો લિટરલી અત્યારે સાડા 5 થઈ ગયા છે હટક ગયા પૈસા અંબાવાના અંબા કરી ગયા પછી પાછા આવશો ગામમાં વિમલડોન આવી ગયો આપણે ઘરે આવી ગયા દવાખાનેથી દીવલો આવી ગયો છે અને આ ભાઈ આંખું કરે વ્યૂ તો જોરદાર જ છે સિનેમેટિક માં જોવો I'm telling you, you have to feel the music if you wanna dance. I just wanna take you out and go to Essence, yeah, yeah. The way I feel your body, oh my God, me. અને આ દીવલો આંખું કરતો એલા ઈ પેલા વ્લોગ માં કઈ નહીં ઈ વ્લોગ માં નહીં અલગ રીલ આવવાની છે આ તો ખાલી આંખું તો કર હમણાં નહીં કાઈ બોલ બોલ ચાર કે દઈ ગયા ચંગી મોયા મારો ભાઈ બંધ મારો ગલેજો વાગે છે ચાર કે ની ખુશી શાર્કે થઈ ગયા બોલ ચાર કે થઈ ગયા ચાર કે ભાઈ ના શાર્કે થઈ ગયા જોઈ લ્યો કોંગ્રેચ્યુલેશન કોમેન્ટ હાલ એની માટે ડિસ્કો કરી નાખ ડિસ્કો કરી રીંગણા બટેકા ટમેટા શાર્કે ડિસ્કો કરી નાખ ડિસ્કો કર ભલે આમ પડે બાકી આમ જો એટલું કટ જ થાય એમાં નો થાય નો થાય નો થાય કેમ કે હું ઉતારું છું એટલે નો થાય હું ઉતારું છું કટ કરો બા નો હાલે નો હાલે હો ભાઈ હાલ છે કાજુ બટર મસાલા હાલે એમ છે ને એ આ થઈ જાય પાછો કટકો શાર્કે થઈ ગયા ચાર કે થી ખુશી એમ એટલે બોલશો લો ખુશી હું જોઈ ગયો ને આમ હા અવાજ થઈ ગયો દિલમાં સીધો નો હોય હા સારું કે આપણે 7 તારીખ કામ પતાવો ક્યાં એ એ મીંડીયું ક્યાં તમે બે મીંડી ચાલો જાવ પાળી ઉપર ઈ કાઈ મીંડીયું અને આમ જ મનમાં આમ જ આવે સુમાર દીવલા સુમારી હું કરે સમજો આમ જ દેવાનું ભાઈ આમ જ મજા આવે લાઈ તો મારી દીધું એલા મારી દીધું લાઈ સમજો જો કેમ બેઠો સમજો આમ બેવું થાય લડી જાવ હેઠો હું તો રેડી જ બેઠો છું ને પહેલેથી આ ઉપર સીડો હેઠું ઉતર હેઠું બેઠું ન ઉતરે આ કેટલા ખબર આ એક આ બે હું ત્રણ જણાની સાક્ષી દિવ્યેશભાઈ એમ બોલે છે એ કે હું કાલથી વ્લોગ કન્ટિન્યુ ચાલુ કરું છું તું બોલ્યો આગળ સંજય બોલ્યો હા ભાઈ બોલ્યા બોલ્યો ને રાજવીર તો હું કરું કરી નાખું લે મુંજાવાની વાત જ નથી પાકું ને જો ફઈગો એટલે આબરૂ જાહે ને આના સ્ટોરી હું ચડાવી આડી કરી ઇન્સ્ટામાં મેન્શન કરજો મને મેન્શન કરે કન્ટિન્યુ કન્ટિન્યુ નહીં એ થાય આગળ હું વાત થઈ કન્ટિન્યુ વાત થઈ છો હા કન્ટિન્યુ પણ શું કરે લે મજા હું મૂકું હું કન્ટિન્યુ હું મૂકું ભાઈ મજા આવે એ મેકવાનું હોય કન્ટિન્યુ કરી નાખ પાકું જલ્દી કન્ટેન્ટ ન મળે ફોન કરી દેજે મફતની મિનિટો છાપવા આવી જાય તમ તારે કા પાક્કું રેડી પાક્કું જો ભાઈ એક ટ્રીપ નો પ્લાન હાલે આજે બપોર દવાખાને હતા ને ત્યાં ટ્રીપ નો પ્લાન હાલતો હતો બહાર હસોડું રાજ્ય બહાર નહીં મતલબ દેશ બહાર સમજી લ્યો ને ત્યાં જવાનું છે દુબઈ હું કઈ તને આગળ સરપ્રાઈઝ છે તમારી બધા માટે ભાઈ ટ્રીપ મારવાની છે ત્યાં ઠેઠે નહીં ભાઈ લંડન એટલે આમ દેશની બહાર નથી દેશના ખૂણે છે એમ એટલે ઈ દેશની બહાર જ સમજી લેવાનું બરફ વાળો ઇલાકો છે હવે સમજી જાવ એટલામાં કી નથી આ બેને મજાક લાગે છે હાચીને જવાનું છે ખોટું નથી કહેતો. લેતો જજો મને રાજવીને પૂછી દો કાલે પ્લાન હાલતો હતો જાહુ કાઈ નહીં હા તો બસ ચા પાણી નાખ દેજો આ ને હવે ફાકા વધી જશે પછી મેં જરીક હાસું કીધું ને તો ફાકા મારવા માંડ્યા બે બાઈ જા તો મને ખબર નથી આથી બસ બોલાવતા નહીં મને હશે મારે ભાઈ મારે કોઈ વ્યવહાર નથી રાખવો એવું નહીં મને નથી ખબર કે તને મજા પડી ગઈ છે એવું ખાલી એક ટીકડી નો પોગાડ્યું બોલ મને ફોન ન કરાય કરી લેતા આ જાગતો તો આખી હું રાત તને ફોન કરવાનો હતો પણ મેં કે આને ના પડી દીધી ને એટલે મેં કે મને બીજી મને જ કાલ આખી રાત જાગ્યો તું 5 વાગ્યા લગી જાગ્યો પછી નાઈ ધોઈ લીધું મેં જો એવું જો. છે એટલે
હાલે પેલા મંચુરિયન નો મસાલો લેતા આવીએ, હાલ પછી આપણે કામ પતાવતા આવીએ. હાલો ભાઈ બીજું તું મસાલો લઈને પછી અંબાવીને પછી કામ પતાવીએ. જિંદગીમાં તાર ના થાવું હું જાઉં ઘરે, મારે ગાડી દેવાની ટંકોરી દેખાડી દો એલા ભાઈ. આવી ટંકોરી આમ જો ગિફ્ટ નસીબ હોય ને એને જ મળે. કા સમજ્યા? જય હું પણ આપણને તો યાર કોણ આપે આવું? હા જય માતાજી. હાલો બતાવો તમે, નીકળો હાલો. આમ કરો આમ બતાવો. સંજય છે ને ગાડીમાં કઈક નવા ઇન્ડિકેટર ફિટ કરાવ્યા છે. કર. જો આ પાછળ દેખાડી દે પાછળ નંબર પ્લેટ. હા કર તો. હાય લવકારા મારે કેમ એલા પણ આ લાઈટ ખોટી બ્લુ નખાવી, આ નથી નખાવાની. રેડ ને ખાવાની હતી ને. હા ખબર પડેલા છે. આમ જો આ શું તારો ભાઈ છે ને બંધ કરી દો. એ કાઈ નહીં. બોલ બોલ તું બોલ, બંધ કરી દો. તું બોલ. તારો ભાઈ ગાડીમાં દર મહિના છે ને 5,000 નો નાખે તો આમ જો. ઠંજો નહીં. હા વાગી રહ્યા છે 7:30 ની માથે અને અત્યારે અહીંયા છે ને મંચુરિયન બને છે. આમ તો મોસ્ટ ઓફલી જે ખાસ બનાવવાનું હોય ને ઘરમાં નહીં જ નહીં એની પપ્પા જ બનાવે. તને આડા છે કઈ વસ્તુ બનાવવાની. મને આવડતું નથી. આ બેન ખાઈશ બેઠા બેઠા. ખાતી નથી. તો આ થોડા ઢીલા કરું છું. બાય આરામમાં બે આમ જો કેટલામાં હમાઈ ગયા છે. આ માડા હોતા, આ અહીંયા હોતી. હું ભાખરી કરી ઊભી થઈ છું, આરામમાં નથી. એટલે એમ નહીં, આ બધું પપ્પાને બનાવવા દઈ દેવાનું તમારે કામ ન. તમારે તાર પપ્પા કે હું બનાવી દઉં છું, તમે થાવ. હાચી ને એક વસ્તુ તો મને હસોડી ભૂલાઈ જ ગઈ. બધાને ખુશખબરી દેવાની જ રહી જ ગઈ. મમ્મીએ ચેનલ ખોલ નાખી છે આપણે. એને ખાલી વિડીયો નું થંબનેલ જ દેખાય છે. એ ટેપ કર્યું બરોબર છે. ફોન દે. પપ્પાનો ફોન છે ને આમાં વાર જ લાગશે ખુલતા. જો આ દેખાયા કઈ અહીંયા આ શું લખેલું છે અહીંયા લ્યો બહાર નીકળી ગઈ પાછી. આમ જો અહીંયા શું લખ્યું 4,000 સબસ્ક્રાઈબર થઈ ગયા. 3,000 હતા ને એમાંથી 4,000 થઈ ગયા. રીંગણા બટેકા ટમેટા બકાલી 4K 4,000 સબસ્ક્રાઈબર થઈ ગયા. 4,000 પપ્પા એમાં બાકી કઈ તો વધુ આમ સારું રે, હારા માયલું રે. બધા અહીંયા જમે કારવે છે અને આપણે જમી કારવી લીધું છે. મંચુરિયન બનાવ્યું હતું પણ હું ક્લિપ લેવાનું ભૂલી ગયો. જો બા અત્યારે મંચુરિયન જ ખાઈ, આપણે ખાઈ લીધું છે ફૂલ પેટ. અને કેવલભાઈ ને રજા આપી દીધી છે દવાખાનાથી. ફાઇનલી દવાખાનાના થોડા બંધ હવે. બહુ કન્ટેન્ટ સાહેબો દવાખાના ઉપર તો ભાઈ ધોમે ધોમ. સારું થઈ ગયું માતાજીની દયાથી. માતાજી સુખી રાખે યાર, કઈ વાંધો નહીં. હવે આ બ્લોગ ને આયા કરી દીધો કેવું હારા માયલું રહે ને. આજ વેલા હુઈ જાય કેમ કે કાલ આખી રાતનો ઉજાગરો છે. તો તમને બ્લોગમાં મજા આવી હોય તો લાઈક શેર એન્ડ કમેન્ટ કરી નાખજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન કરી નાખજો. હું તમને મળું એક આવા નવા બ્લોગમાં. ત્યાં સુધી તમને બધાને બાય બાય. The way you keep on looking at me, do you need a lens? I don't wanna feel like I'm the only one who cares. Baby, do you care? Baby, do you care? You got me hypnotized by the way you look at me. Yeah, baby, don't you lie, girl, you know your body T. Yeah, you show me your pretty girlfriend, who is she?